તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ પાણીપુરી સાથે આપણે એક મસ્ત પાણી પણ બનાવવાના છીએ ઘરે। તો તમે વિડીયો જોતા રહેજો અને મિત્રો તમે અમારા વિડીયો લાસ્ટ સુધી જોજો પ્લીઝ, એવી અમારી રિક્વેસ્ટ। તો ચાલો શરૂ કરીએ આપણી પાણીપુરીની રેસિપી। તે માટે આપણે પહેલાં લઈ લઈશું ચણાને આપણે સારા પાણી ધોઈ દઈશું। હવે પાણીને એકવાર ઢોળી દઈશું ધોયેલા પાણીને। ત્યારબાદ તેને અંદર આપણે ફરીથી પાણી ભરી દઈશું અને તેને ગેસ ઉપર મૂકી દઈશું થોડી વાર માટે। વધારે સીટી નથી વાગવા દેવાની ગેસ ઉપર। ત્યારબાદ તેની અંદર મીઠું નાખીને તેને કુકરનું ઢાંકણું બાંધીને 4 થી 5 કલાક પલાળવા દઈશું। ત્યારબાદ તમે જોઈ લો આપણા ચણા કેવા મસ્ત પલળી ગયા છે, હાથથી પણ તૂટી જાય છે। હવે તેને બફા મૂકી દઈશું આમને આમ, તેની અંદર કંઈ નાખીશું નહીં અને તેને આપણે ગેસ ચાલુ કરીને તેને બફાવા મૂકી દઈશું। 3 થી 4 સીટી વાગવા દઈશું। ત્યારબાદ તમે જોઈ લો આપણા ચણા કેવા મસ્ત બફાઈને તૈયાર થઈ ગયા છે। જોઈ લો બહુ મસ્ત બફાઈ ગયા છે। તો ત્યારબાદ આપણે બટાકા બાફવા મૂકી દીધા છે હવે ગેસ ઉપર। જોઈ લો ગેસની મીડિયમ લો રાખવાની છે। ત્યારબાદ મિત્રો આપણા બટાકા પણ બફાઈને આવી ગયા છે। હવે તેને આપણે છોલી દઈશું બધા જ બટાકાને, બહુ મસ્ત બન્યા છે જોઈ લો। તો આપણા બટાકા છોલાઈને તૈયાર થઈ ગયા। હવે આપણે તેને એકદમ મેશ કરી દઈશું। તે માટે આપણે ગ્લાસની મદદથી બધા જ બટાકાને મેશ કરી દઈશું એકદમ સારી રીતે। તમારે પકોડી બનાવીને તેટલા બટાકા ભાગી શકો છો। ત્યારબાદ તમે જોઈ લો બધા બટાકા મેશ થઈને તૈયાર થઈ ગયા છે। ત્યારબાદ આપણે તેની અંદર સૌપ્યા ઉમેરી દઈશું આપણે બાફેલા ચણા તમારે ઉમેરવા એટલે ઉમેરી શકો છો। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે ડુંગળી એકદમ ઝીણી ચોપ કરેલી। હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ જોઈ લો સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર નાખી દઈશું થોડું મીઠું, થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર અને થોડું મરચું પાવડર। આ બધા જ મસાલા નાખીને આપણે હવે સારી રીતે મિક્સ કરી દેવાનું, એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે બનાવીશું પાણીપુરીનું પેસ્ટ। તે માટે આપણે સૌપ્યા પુદીનો લઈ લીધો, ત્યારબાદ કોથમીર, ત્યારબાદ અંદર નાખીશું આપણે લીલા મરચાં, ત્યારબાદ અંદર નાખીશું આપણે આદુ અને આ છે આપણી આંબલી, જેને આપણે પહેલાં કલાક પહેલાં પલાળીને મૂકી દીધી હતી। હવે બધાને પેસ્ટ કરી બનાવી દઈશું, એકદમ પીસી દીધી છે, મસ્ત પેસ્ટ બની ગઈ। હવે આપણે તેને એક ચાળણીની મદદથી ચાળી લઈશું, બધી જ પેસ્ટ ચાળી લઈશું। ત્યારબાદ જોઈ લો આવી રીતે પાણી બની તૈયાર થયું છે। હવે આપણે તેની અંદર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, તો મીઠું વધારે નાખવાનું કારણ કે ભાજી છે એટલે તે સ્વાદ મોળો જ આવે છે। ત્યારબાદ ઉમેરીશું મરચું ઉમેર્યા બાદ આપણે તેની અંદર ઉમેરશું કાળું મીઠું, ઉમેર્યા બાદ ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે પાણીનો મસાલો, તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેને આપણે પાણી રેડીશું અંદર, તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું।
તમારે તેની અંદર લીંબુ નાખવું હોય તો નાખી શકો છો. ત્યારબાદ લાસ્ટમાં નાખી દઈશું આપણે કોથમીર. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તેની ઉપર આપણે મૂકી દઈશું આપણે જે બનાવે તો પકોડીનો મસાલો તે મૂકી દઈશું. ત્યારબાદ થોડું ગરમ થવા દઈશું. ત્યારબાદ આપણે રેડી દઈશું તેની અંદર પાણી, જે પાણીપુરીનું પાણી બનાવ્યું તે. ત્યારબાદ તેની સાઈડમાંથી થોડો મસાલો નીકાળીશું અને તેનો આપણે એક રગડો બનાવી લેશું. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. બધો જ મસાલો નથી એકસાથે કરવાનો, થોડો જ કરી જવાનો, એટલે ખાવાની બહુ મજા આવે ગરમ ગરમ. હવે સારી રીતે મિક્સ થઈ ગયું. એકદમ તમારે જો વધારે બનાવવું હોય તો મસાલો ને પાણી થોડું વધારે લઈ લેવાનું. ત્યારબાદ તેની અંદર ઉમેરીશું થોડું મીઠું, થોડું મરચું, થોડો ગરમ મસાલો. ત્યારબાદ ઉમેરીશું લીલી કોથમીર અને આપણે થોડું પાણી ઉમેર્યું છે અંદર, થોડું ઢીલું બનાવવું છે તે માટે, અને તે સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર ઉમેરીશું લીંબુનો રસ. આ થોડું ખાટું લાગે તે માટે ખાવાની બહુ મજા આવે તે માટે આપણે અંદર લીંબુનો રસ ઉમેરવાનો. આપણો રગડો બની તૈયાર થઈ ગયો. હવે આપણે બેસીશું જમવા. પાણીપુરીની પ્લેટ બની તૈયાર થઈ ગઈ. બહુ મસ્ત બની છે ખાવાનું. ખાવા છે પાણીપુરી, અહીં છે રોટલી, આ છે થેપલા, આ છે ચણાનું શાક, આ છે પાણીપુરીનું પાણી, આ છે આંબલીની ચટણી. પાણીપુરી આંબલીની ચટણી જો તમારે રેસીપી જોતી હોય તો તમે કમેન્ટમાં કહેજો, આપણે બનાવીશું. અને નેક્સ્ટ રેસીપી શું બનાવી એ પણ કમેન્ટમાં કહેજો. તો મિત્રો પહેલાં તમે ખાઓ પાણીપુરી અને કહેજો કે કેવો ટેસ્ટ આવે છે. તો હવે આપણે ખાધી બહુ મસ્ત બની છે. તો મિત્રો અમારી પાણીપુરીની રેસીપીનો વિડીયો એ પૂરો થાય છે. જો તમને અમારી પાણીપુરીની રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારો રેસીપી વિડીયો છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.